નમસ્કાર મિત્રો, મહાસપરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું નામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે છે જેમને ખાસ કરીને પરિચયની કોઈ ઓળખની જરૂર નથી, પણ છતાં એક આ ચહેરો જાણીતો છે, લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત એવા દિનેશભાઈ માતા એડવોકેટ છે અને રાજકીય કોંગ્રેસમાં યુવા નેતા તરીકે અત્યારે વિવિધ પ્રશ્નો ઉપાડે છે। ત્યારે ખાસ કરીને આજે એમની સાથે મુલાકાત કરવાની છે। અંજારના વિવિધ પ્રશ્નો અંગે મહાનગરપાલિકા ગાંધીધામને આપી છે, તો ખરેખર એ નગરપાલિકા પછી ગાંધીધામનો વિકાસ થશે કે માત્ર ને માત્ર લોલીપોપ જેવી આ માત્ર જેસી જાહેરાત છે? તો આ બધા મુદ્દાને લઈને આપણે વાત કરશું દિનેશભાઈ માતા સાથે। દિનેશભાઈ, મહા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ મારે એ જાણવું છે કે એક તરફ મહાનગરપાલિકા ગાંધીધામને આપવાની વાત છે, એટલે આમ તો કમાઉ દીકરો છે ગાંધીધામ, અને સાથે સાથે અંજાર એક વિધાનસભાનું એક આખું મથક છે અને ઐતિહાસિક અંજાર એક સમય એમ કહેવાય કે ભૂતકાળમાં વીજ કચેરીઓ પણ ત્યાં કને હતી અને આજે આરટીઓ પણ ત્યાં કને છે। તેમ છતાં આજે અંજાર વિવિધ પ્રશ્નોથી પીડા છે। પછી આપણે ગાંધીધામમાં જઈએ, અંજારની સમસ્યા શું છે? અંજાર વિસ્તાર જે છે એ નબળી નેતાગીરીના પ્રતાપે એક મોટો ગામડો બનીને રહી ગયો છે। ખૂબ ઘણી બધી સમસ્યાઓ છે, જેમાં વિકાસ કામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે। અંજારની કોઈ પણ એવી કચેરી નથી જેની અંદર રૂપિયા લીધા વગર કામો થતા હોય। દારૂ ખુલ્લેઆમ અને બેફામ વેચાય છે, સાથે ટ્રાફિકની મોટી સમસ્યા છે। અને અંજારનો જે વિસ્તાર છે અમારો પોતાનો, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી, એને પણ ગાંધીધામ મહાનગરપાલિકામાં લઈ જવાની વાત છે। એટલે આ એક અંજારના ગાલ ઉપર તમાચા બરાબર છે। અંજારને સતત અન્યાય થઈ રહ્યો છે આ સરકારમાં। બે જે ગામડા તમે કીધા, મેઘપર બોરીચી અને કુંભારડી, એ બે ગામ જો અંજારમાંથી જાય ગાંધીધામમાં, તો એ ગામના લોકોનો મુદ્દો શું છે? મને ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેઘપર ના લોકો જે છે વિરોધ કરેલો છે આ બાબતે। તો ખરેખર અંજારને શું નુકસાન થશે અને ગાંધીધામને ફાયદો થશે કે પછી ગામના આમાં ત્રણેય જગ્યાએ નુકસાન થશે કે ફાયદો થશે? ગાંધીધામના નેતાઓ જે છે એ બહુ હોશિયાર છે અને એમ કહીશ કે એડવાન્સ બહુ છે। ગાંધીધામના નેતાઓ એવો ઈચ્છે છે કે મારો કચ્છી કહેવત પ્રમાણે કે મારો મારો આવગો અને તમારા મારો ભાગ, બરોબર? એટલે મારું બધું મારું, તમારું એ મારું, એમાં તમારો ભાગ। બિલકુલ, જે મારો છે એ મારો અને તમારો છે એમાં પણ અમારો ભાગ। પણ હવે ભાગ તો ઠીક છે, પણ હવે અમારા મેઘપર બોરીચી અને કુંભારડી જે છે એને પોતાનામાં લઈ જવાની વાત છે। અમે ગાંધીધામ મહાનગરપાલિકા બને એનાથી અમને બિલકુલ વાંધો નથી, પરંતુ અંજારના વિસ્તારને લઈ જઈ અને બને એનાથી અમને વાંધો છે। અને ભવિષ્યની અંદર અમારા તુણા છે, સંકળ છે, માથક છે, વીરા છે, પછી આગળના જે કઈ બીજા ગામડા છે એ વિસ્તારના, એને પણ આ મુજબ જ ગાંધીધામ મહાનગરપાલિકા આ લોકો લઈ જશે। તો ભાઈ અંજારમાં બચશે શું? અંજારમાં કાંઈ નહીં બચે। અંજારમાં ટ્રાફિકની સમસ્યા, ઉડતી ધૂળો અને મોટા મોટા ખાડાઓ અને ટ્રાફિક, અને બાકી જે કચેરીઓ જે છે એ ધીરે 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 કરી અને બધી ગાંધીધામની અંદર લઈ જવામાં આવી રહી છે, જેમાં ફેમિલી કોર્ટ, હમણાં અમારે અંજાર બાર કાઉન્સિલની મિટિંગ હતી, અમારા બાર કાઉન્સિલના નવા પ્રમુખ હેતલભાઈ સોનપાના અધ્યક્ષસ્થાને, જેની અંદર પણ અમારો તમામ વકીલ મિત્રોનો એ મુદ્દો હતો કે ફેમિલી કોર્ટ ગઈ, એસપી કચેરી ગઈ, હવે ડેપ્યુટી કલેક્ટર કચેરી જે છે એને પણ આ લોકો લઈ જશે। અને મેઘપર આપણા જે છે અંજારના હિસ્સો કહેવાય, એક અંજારનું અંગ કહેવાય, એને પણ આ લોકો લઈ જઈ રહ્યા છે, તો આપણે વિરોધ કરવો જોઈએ। અને એ બાબતે અંજાર બાર એસોસિએશને વિરોધ કરેલો છે, કોંગ્રેસ પક્ષ પણ આ બાબતમાં વિરોધ કરે છે, કારણ કે અંજારને મહાનગરપાલિકા બનાવવી જોઈએ, મારો મુદ્દો એ છે। કારણ કે મેઘપર વિસ્તારને આવરી લઈ અને અંજારને મહાનગરપાલિકા, આજુબાજુના જે ગામડાઓ છે એને અંજારમાં આવરી લઈને બનાવવી જોઈએ। એ ન કરી શકો તો મેઘપરને સ્વતંત્ર નગરપાલિકા આપી શકો, તમે એ ન કરો તો કાંઈ વાંધો નથી, અંજારને કક્ષાની નગરપાલિકા બનાવી શકો। પરંતુ અંજારની પરિસ્થિતિ બાપુ એ હદે ખરાબ છે કે એક તો ટ્રાફિકની, તો જેમ મેં તમને કીધું, આ ત્રીજી વખત બોલું છું, ટ્રાફિકની ખૂબ ઘણી બધી સમસ્યા છે। અને વિકાસ કામોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર છે। પહેલા કીધું એમ કોઈ એવી કચેરી નથી જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય, એટલે અંજારને સતત અન્યાય થાય છે। એ બાબતે અમારો વિરોધ છે અને અંજારના જે ગામડાઓ, ગ્રામ્ય વિસ્તાર છે એને ગાંધીધામમાં લઈ જવા બાબતનો અમારો વિરોધ છે। અને ત્યાંની પબ્લિક, ત્યાંના લોકો, સ્થાનિક સોસાયટીના રહીશો એ પણ જવા નથી માંગતા, કારણ કે એને ખ્યાલ છે કે અત્યારે ગ્રામ પંચાયત છે, છતાંય અમારી એટલી બધી સમસ્યાઓ છે
તો અમે મહાનગરપાલિકામાં જાશું પછી કોઈ દાદ દેવાવાળો નહીં હોય. પણ એક વાયદો એવો થતો હોય છે કે જો મહાનગરપાલિકા બને તો ગ્રાન્ટ વધારે આવે, રૂપિયા વધારે આવે અને ખરેખર વિકાસ થશે કે પછી જે છે કોરાણે મુકાઈ જશે આ વિસ્તારો? વિકાસની વાતો બાપુ ખૂબ થાય છે અને એ આપણે 20 વર્ષથી સાંભળીએ છીએ. પરંતુ મેઘપરની કોઈ પણ સોસાયટીમાં તમે જઈને આજે જોશો તો ગટર પાણી, લાઇટ અને રોડ રસ્તાની ખૂબ ઘણી બધી સમસ્યાઓ છે. પબ્લિકને અત્યારે લોલીપોપ આપવામાં આવશે મેઘપરની પબ્લિકને કે તમારા વિસ્તારનો વિકાસ થશે, પરંતુ મેઘપરની અંદર જ્યાં સુધી મારો માનવું હશે ત્યાં સુધી 95% મધ્યમ વર્ગના લોકો રહેશે. એટલે મહાનગરપાલિકા બનવાને કારણે એક તો કોઈ ત્યાં દાદ દેવાવાળો નહીં હોય. તમારે જવું હશે તો ડાયરેક્ટ ગાંધીધામ તમારે બધા કાંઈ પણ કામ હશે જવું પડશે. અને વેરા મહાનગરપાલિકા મુજબ 5 થી 7 હજાર રૂપિયા અને 10 હજાર રૂપિયા સુધી મકાન વેરા ને લાઇટ બિલ ને ટેક્સ ને એ બધું આવશે, પાણી વેરા ને. એટલે આ ઝીણી કોમ ભરી નહીં શકે. ડિસ્ટન્સ કેટલું છે? ખાસ કરીને એક નિયમ એવો હોય છે કે જેમ કે આપણા નખત્રાણા છે તો એમાં બેરુ ને એ બધા ગામડા જે છે ઘણા દૂર છે, 5 કિલોમીટર. એની નજીક જે છે વિરાણી, આપણા પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્યનું ગામ છે. વિરાણીને છોડીને બેરુ ને એ લોકો ગામ છે, રબારીનું ગામ છે, બીજા મહેશ્વરી સમાજ છે, એ લોકોના ગામને એ લોકો નગરપાલિકામાં લેવા માંગે છે. તો આવો પ્રશ્ન અહીંયા ગાંધીધામમાં પણ છે કે નજીકના વિસ્તારને છોડી દીધા હોય દૂરના વિસ્તારને લેવા માંગતા હોય, એવું કઈ છે? બિલકુલ એવો જ છે, કારણ કે અંજાર અને મેઘપર એ અત્યારે જોઈન્ટ જ છે અને ગાંધીધામ જે છે એ મેઘપરથી 10 કિલોમીટરના અંતરે છે. તે છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકામાં અંજારના વિસ્તારને, અંજાર તાલુકામાં મેઘપરના 2 ગામો આવે છે, મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચી. તો એ તમે લઈ જ ન શકો. અને આ ભવિષ્યમાં લેશે તો અંજારને મોટું નુકસાન છે, કારણ કે આજે અંજાર એક મોટો ગામડો બનીને રહી ગયો છે. કહેવાતો ઐતિહાસિક શહેર અંજાર, પરંતુ ઐતિહાસિક જ બનતો જાય છે સતત. આજે અમે કોઈ ગાંધીધામ, જેમ મેં પહેલા કીધું, મહાનગરપાલિકા બને એમાં અમને કોઈ બિલકુલ વાંધો નથી, પણ અમારું બધો જૂટવી, જેમ ફેમિલી કોર્ટ લઈ ગયા, એસપી કચેરી લઈ ગયા, એટલે આ બધું પૂર્વ નિયોજિત એવું લાગે. કારણ કે એપીએમસી માં જે છે શરદ ડેરી હતી એ પાછી જે છે ચાંદ્રાણી જતી રહી. એટલે આ બધું જ ધીમે ધીમે આપણે એક ભેગો ઝાટકો આપીએ તો થોડોક આંચકો લાગે. એટલે આ જે તંત્ર જે છે સરકાર, એ ધીમે ધીમે બધું અંજારમાંથી અલગ પાડવાની કોશિશ કરે છે, જેમ અનાજમાંથી આપણે ધીમે ધીમે બધું સફાઈ કરીએ, એવું ચાલે. તમારો આક્ષેપ એવો છે? મારો આક્ષેપ નથી, પણ વાસ્તવિકતા છે અને નરી આંખે દેખાતી હકીકત છે. કારણ કે તમે અંજારને તમે પણ જાણો છો કે અંજારને શું મળ્યું. આ ભૂકંપ પછી તમારા ભુજનો આટલો બધો વિકાસ થયો, ભચાઉનો વિકાસ થયો, રાપરનો વિકાસ થયો, ગાંધીધામ તો કાલે સવારે અસ્તિત્વમાં આવ્યો છે, એનો આટલો વિકાસ થયો. અંજારની સ્થાપના તો 1000 વર્ષ પહેલાની છે, ગાંધીધામ તો 80 વર્ષ પહેલા બનેલો છે. તો આજે અમારી સ્પષ્ટ રજૂઆત કોંગ્રેસ પક્ષની એ છે કે અંજાર જે છે એને પૂર્વ કચ્છનું વડો મથક બનાવવામાં આવે અને મહાનગરપાલિકા અંજારને બનાવવામાં આવે. અમારા વિસ્તારને લઈ જાશો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. મેઘપરની જનતા પણ અમારી સાથે છે અને જેટલી પણ આગેવાનો છે, ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય કે અન્ય પાર્ટીઓના હોય, એ બધાનો એક જ સૂર છે. એટલે ગાંધીધામ આપણે દિનેશભાઈ, મારે જાણવું છે કે એ ઔદ્યોગિક સિટી છે, મિની મુંબઈ કહેવાય છે, એટલે મહાનગરપાલિકા બનાવે છે કે પછી ત્યાં કને જે છે એ વગદાર લોકો છે જે છે એના છેડા બહુ ઉપર સુધી હોય એટલે રજૂઆત થઈ હશે? કારણ કે એસપી એને મળી ગયા અલગથી, હવે મહાનગરપાલિકા પણ મળે છે. તો આ બધી વસ્તુ જે છે, પણ એની અંદર રેસિડેન્ટ કેટલું છે? કારણ કે આદિપુર ગાંધીધામમાં તો જે છે રહેઠાણનો મુદ્દો જે છે એ લગભગ લોકો જે છે આદિપુર રહેતા હોય છે, બિઝનેસમેન માણસો. તો આ 2 મુદ્દાને લઈને શું પ્લાનિંગ શું છે સરકારનું? સરકારનું પ્લાનિંગ જે છે એમાં સ્પષ્ટ તમને કહી દઉં કે સરકાર એવું વિચારે છે કે જે વિસ્તારમાંથી આવક વધારે થતી હોય એને ફાયદો દેવો જોઈએ. એટલે ગાંધીધામ એ સરકાર માટે દૂધજણી ગાય બરાબર છે અને અંજારમાં એવું કંઈ દેખાતો નથી સરકારને. અને ગાંધીધામના નેતા છે એ બહુ તાકાતવાળા છે, ઉપર સુધી એની પહોંચ છે, પીએમ સુધી, સીએમ સુધી. અને અમારા અંજારના નેતા છે એ નબળા પડે છે. નબળા એટલા માટે પડે છે કારણ કે જે વસ્તુ છે અમારી ઝૂંટવાઈ રહી છે. એટલે અમારો વિરોધ છે. આજે લોકોનો જે વિરોધ જે છે એ લોકપ્રતિનિધિને સાંભળવો પડે. એટલે હું વિરામ તરફ જઈશ. આપણા ધારાસભ્ય જે છે ત્રિકમ છાંગા માસ્તર, એમનો વ્યૂ શું છે આ બાબતે? કારણ કે ગામજનો એને પણ વિરોધ તો કર્યો જશે, રજૂઆત કરીએ છીએ, તો ધારાસભ્યનો શું સ્ટેન્ડ છે આ બાબતે? ધારાસભ્યશ્રીને અમારી બાર એસોસિએશનની ટીમ પણ મળી હતી અને ત્યાંના મેઘપરના સ્થાનિકોએ રૂબરૂ મળીને ટેલિફોનિક ખૂબ બધી ચર્ચાઓ કરી છે. અને અમારા એલવી વોરા સાહેબ જે અંજાર માટે બહુ ચિંતા કરે છે, એમની ટીમ જે છે એમને પણ મળીને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ આપણો વિસ્તાર છે, આપણું અંગ એ કાપીને બીજામાં ચોડતા હોય ત્યારે આપણે વિરોધ કરવો જોઈએ અને આ બાબતે અમારો વિરોધ છે. તો એમનાથી રજૂઆત કરવામાં ચારે બાજુથી આવી છે
અને એમને એમ કીધો છે કે હું ઉચ્ચ લેવલે રજૂઆત કરીશ કે ભાઈ અંજારના જે મેઘપર બોરીચી અને મેઘપર કુંભાળી વિસ્તાર છે એને આપણે ગાંધીધામ મહાનગરપાલિકામાં જતા રોકશું. જી, ઉચ્ચ લેવલે વાતો થાય છે, પણ તમને લાગે છે કે અહીંયાના ધારાસભ્યો અને લોકપ્રતિનિધિનો અવાજ ઉચ્ચ સ્તરે પહોંચે છે? ના, મારી ગણતરી મુજબ, કારણ કે ઉપર લેવલે કોઈનું ચાલતું નથી. ખાલી વાતો થાય કે આ ભાઈ અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું, તમારી રજૂઆત પહોંચાડીશું, અમે પૂરા પ્રયત્નો કરીશું કે આમ ન થાય. પરંતુ ભાજપને આટલી પબ્લિકે બહુમતી આપી, જેના કારણે ઉપરના નેતાઓને કોઈ નીચેના કોઈ ધારાસભ્યો હોય બીજો ત્રીજો એનાથી કોઈ મતલબ જ નથી. ઉપરથી સૂચના આવે ને પરિપત્ર આવે કે ભાઈ આમ કરવાનું છે, ફરફરીઓ આવે એ મુજબ એ લોકોને કામ કરવાનું હોય છે. નથી બોલી શકતા કે નથી કાંઈ કરી શકતા. જી, તો મિત્રો અત્યારે વિરોધ છે અને આ વિરોધ જે છે એ હજુ પ્રબળ બનશે, કારણ કે તારીખો જાહેર થઈ છે, પણ એ નગરપાલિકાની મહાનગરપાલિકાનું આ વખતે એમાં લિસ્ટમાં કંઈ નામ છે? આપણે 16 તારીખે હજી કોઈ નામ નથી, નખત્રાણાનું પણ નામ નથી. એટલે અત્યારે જે ચૂંટણીઓ આવે છે, સરકાર જે છે એ અલગ અલગ તબક્કામાં ચૂંટણી કરશે. તંત્ર જે છે અત્યારથી જ વ્યસ્ત થઈ જશે, પણ આ અવાજ જે છે એ પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે એ જરૂરી છે. કારણ કે પ્રજાના મત વગર, જનમત વગર તમારે જે છે કોઈ નિર્ણય લેતા પહેલા એકવાર વિચારવું જોઈએ. જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ભુજ, કચ્છ, ગુજરાત.